નમસ્કાર, મની મેનેજરના આ સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું ખાસ સ્વાગત કરું છું. આજનો આ એપિસોડ ખાસ છે અને મને ખાતરી છે કે તમે બધાને આ એપિસોડમાં ખૂબ જ મજા આવવાની છે અને તમને ઘણી પર્સનલ ફાઇનાન્સની રસપ્રદ માહિતી પણ મળવાની છે, કારણ કે આ એપિસોડમાં આપણે વાત કરવાના છે ફિલ્મ્સ અને ફિનાન્સની. ફિલ્મની સ્ટાઇલથી પર્સનલ ફાઇનાન્સની વાતો કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકના ઓથર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને કોઈ બી વસ્તુને તમે ફિલ્મ સાથે અને એ બી હિન્દી ફિલ્મ સાથે જો કનેક્ટ કરી દો તો મગજમાં ફટાફટ બેસી જતું હોય છે, બિકોઝ વી આર એવિડ ફિલ્મ વોચર્સ અને લવર્સ. તો આજે આપણે મની મેનેજરમાં તો ઘણી વખત આપણે બધું કહેતા આવ્યા છે દર્શકોને, પણ જો આની એનોલોજી જ્યારે બી વાપરે છે ત્યારે એકદમ તરત મગજમાં બેસી જતું હોય છે. સો કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ, અત્યારના જે માર્કેટ્સ, ડોમેસ્ટિક માર્કેટ અને ગ્લોબલ માર્કેટની જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે, આપણા માર્કેટ્સ વધારે રેઝિલિયન્ટ છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. અને માર્કેટ ગમે તેવા હોય, આપણે તો નિવેશ તો કરવાનું જ છે, રાઈટ? જો કમ્પેર કરવું હોય કે સમજાવવું હોય ઇન્ડિયન માર્કેટ સ્ટેચર લોંગ વર્સેસ ગ્લોબલ માર્કેટ, કઈ રીતના તમે સમજાવશો? થેન્ક યુ પ્રીતિ. અને આઈ એમ શ્યોર જેમ તમે કીધું કે આજનો શો બહુ જ રસપ્રદ થશે. સો હું મારી પૂરી કોશિશ કરીશ કે મારી જેટલી ફિલ્મ્સની માહિતી છે એને હું પર્સનલ ફાઇનાન્સ સાથે કેવી રીતે લિંક કરી શકું છું. પણ મારે પહેલાં દર્શકોને જણાવવું જોઈએ કે કલ્પેશભાઈને ફાઇનાન્શિયલ પ્લાનિંગનું તો નોલેજ બહુ જ છે, પણ હી ઇઝ એવિડ વોચર ઓફ મૂવીઝ. એમનું એક મૂવીનું પણ એક અમે આખું સેગમેન્ટ જે સિલેક્ટેડ ગ્રુપ માટે એમને અમારા જેવા માટે રાખ્યું છે કે અમને રિવ્યૂ પહેલાં ખબર પડી જાય. જી. સો સ્ટાર્ટિંગ વિથ ધ ક્વેશ્ચન, એનાથી પહેલાં હું એક ચીજ ખાલી કહેવા માંગીશ કે જેમ તમે કીધું એક પર્સનલ ફાઇનાન્સ હોય કે ફાઇનાન્સ, ઓવરઓલ તમે જોવા જાઓ તો એક લેમેન માટે બહુ જ બોરિંગ વિષય હોય છે. અને જ્યારે આપણે એને સમજાવવા જઈએ કોઈક પણ વ્યક્તિને, સ્પેશિયલી અમારા જેવા જે એડવાઇસર્સ છે, તો વી હેવ ટુ ટ્રાય કે એને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ, કેવી રીતે રસપ્રદ બનાવી શકીએ. અને નથિંગ બેટર દેન ટેલિંગ સ્ટોરીઝ. એટલે તમે વાર્તા કહો, કોકને ઉદાહરણ આપો, કોકને ગાઈને સમજાવો, તો એ ચીજ એ લોકોને જલ્દી સમજ પડી જાય. એ આપણી બહુ જ જૂની પ્રથા છે. સો સ્ટોરી ટેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમારો જે પ્રશ્ન હતો ગ્લોબલ માર્કેટ્સ અને વર્સિસ ઇન્ડિયન માર્કેટ્સ, બધાને ખબર છે કે ગ્લોબલ માર્કેટ્સ છેલ્લા લગભગ 1 કે 2 વર્ષથી કે 3 વર્ષથી સારા સિચ્યુએશનમાં નથી. અને ઘણા કારણ છે. હવે એક કારણને આપણે અગર જો પકડવા જઈએ તો એક આખું ઇકોનોમિકનું લેક્ચર થઈ જશે. એ આપણે નથી કરવા માંગતા. બટ ખાસ કરીને જે ડેવલપ્ડ ઇકોનોમીઝ કહેવાય, કે જે દિગ્ગજ કહેવાય, USA કે બિગ ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ કે યુરોપિયન માર્કેટ કહેવાય, એ લોકોની હમણાં હાલત ઇઝ નોટ ગુડ. એની કમ્પેરિઝનમાં તમે ઇન્ડિયન માર્કેટ્સ જુઓ કે જે ઇમર્જિંગ માર્કેટ્સ કહેવાય, એમાં ઇન્ડિયા પોતાની દ્રષ્ટિએ પોતાનું એક સારું એવું એક ફોર્ટ બનાવી રહી છે, પોતાનું નામ કરી રહી છે, ફોરેનના જે ઇન્વેસ્ટર્સ છે એને અટ્રેક્ટ કરી રહી છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી જે આપણે કહીએ ને કે સ્મોલ બેઝિસ પર મોટું કામ કરી રહી છે. હવે આનું ઉદાહરણ આપણે કેવી રીતે આપી શકીએ મૂવીઝ સાથે? આ સિચ્યુએશનથી ફંડામેન્ટલ. મૂવીઝનું નામ હમણાં નહીં લઉં, હમણાં હું ઇન્ડસ્ટ્રીની વાત કરીશ. તો બધાને ખબર છે કે ઇન્ડિયામાં પ્રીડોમિનન્ટલી જે આપણે બધું જોઈએ છે કે બોમ્બે ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયન ફિલ્મ્સ, બોલિવૂડ કહેવાય. અને હિન્દી ફિલ્મ્સની હાલત હમણાં બહુ પતલી છે. અને મોટા બેનર્સની ફિલ્મ્સ ફ્લોપ થઈ રહી છે, રિકવર નથી થયા બજેટ, યેટ એ લોકોને પહેલાં વખાણે છે, એની તરફ પહેલાં આકર્ષાય છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી એનો જ બોલબાલો છે. બટ અંદરથી સિચ્યુએશન એકદમ નાજુક છે. આનું સ્ટ્રેટ કમ્પેરિઝન મેં હમણાં કીધું એ છે જે ડેવલપ્ડ નેશન્સ છે, બિગ ઇકોનોમીઝ છે, એ બોલિવૂડની હાલતમાં છે. તો આપણે ક્યાં છીએ? આપણે છીએ હમણાં જ્યાં સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ફિલ્મ્સ જે છે, ઇન્ડિયા ઇઝ દેટ સેગમેન્ટ. ઇમર્જિંગ. અને આપણે કહીએ કે નાના બજેટમાં બહુ જ મોટો ધમાકો કરે છે. અને તમે બધા જુઓ, ઇવન આપણા જે હિન્દી ફિલ્મ્સ જોવાવાળા ત્યાંનું રિમેક કરે છે. અને અહીંયા જ્યારે પણ એ નાની બજેટની મૂવીઝ આવે કે જેમાં કોન્ટેન્ટ એકદમ ભરપૂર હોય, ત્યાં લોકો બહુ જ આકર્ષાય છે. ઇન્ડિયાની સિચ્યુએશન ગ્લોબલ ઇકોનોમીમાં આજે એ જ છે કે લોકો એને પહેલાં ધ્યાન નહોતા આપતા,
આજે યુ કેન નોટ ઇગ્નોર ઇન્ડિયા એઝ એન ઇકોનોમી એન્ડ ઇન ફિલ્મ્સ યુ કેન નોટ ઇગ્નોર સાઉથ ઇન્ડિયન સિનેમા ઇન એ કહેવાય ને કે મૂવી વ્યુઅર્સ ઓડિયન્સ. જી એબ્સોલ્યુટલી. અને યુ આર રાઈટ કે ઘણી બધી મૂવીઝ હવે સાઉથમાંથી આપણે ડબ કરીએ છીએ, કોપી કરીએ છીએ, અને આજનું નથી, આપણે ઘણા વખતથી, પણ અત્યારના જે ફ્લો આવી રહ્યો છે એ આખો ન્યૂ ક્રોપ ઓફ સાઉથ એ લોકોનો કોન્ટેન્ટ બહુ સ્ટ્રોંગ છે. યસ, કોન્ટેન્ટ સ્ટ્રોંગ છે ને ધ વે ધ માર્કેટ ઇઝ ઇમર્જિંગ. પણ આ તો થઈ વાત માર્કેટ્સની, પણ જે વધારે અત્યારના માર્કેટને વરી કરી રહ્યું છે અને જે માર્કેટને સપોર્ટ આપી રહ્યું છે, બંને અહીંયા છે. એક છે DIIs વિચ આર કોન્સ્ટન્ટલી સપોર્ટિંગ ધ માર્કેટ, અને દે હેવ સ્ટુડ બાય ધ માર્કેટ એવું કહી શકાય. અને FIIs અહીંયા અવર જવર, અને અત્યારના તો વધારે જવર જ ચાલુ છે, રાઈટ? કારણ કે જ્યાં સુધી મે બી ટેરિફની ચિંતા છે કે વોટ્સો એવર, બીકોઝ બીજા ઇકોનોમિક ડેટાસ તો આપણા ઘણા સારા થઈ ગયા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બંને મુવમેન્ટને? સો એબ્સોલ્યુટલી સીધી વાત છે, અને અહીંયા હું લઈ આવીશ આપણા સુપરસ્ટારને, શાહરૂખ ખાન. અને આ બંને જે તમે કીધું FII વર્સિસ DIIનું, શાહરૂખ ખાનની બહુ જ બે પ્રચલિત ફિલ્મ્સ એનો આન્સર છે. એક છે સ્વદેશ, યસ, ઓકે, વિચ ઇઝ તમારું ઇક્વિવેલન્ટ જે છે તમારા DII, જેણે તમારા માટે બધું આજે ફોર્ટ પકડી રાખ્યો છે, કોન્સ્ટન્ટ ફ્લો આપી રહ્યા છે, અને લોકો એને સમજી નથી રહ્યા. સેમ ચીજ સ્વદેશની થયેલી, સુપર્બ કોન્ટેન્ટ હતું, અને આજની તારીખમાં પણ શાહરૂખ ખાનના કરિયર ગ્રાફમાં વન ઓફ હિઝ મોસ્ટ અંડરરેટેડ બટ એડમાયરેબલ પરફોર્મન્સ. વર્સિસ FII એટલે પરદેશ. સો સ્વદેશ વર્સિસ પરદેશ. અને પરદેશ જે છે, જેમ આપણે જોયું કે એ લોકો આવન જાવન કરી રહ્યા છે, હમણાં જાવનમાં છે, બટ જે સ્વદેશ છે એ લોકોએ આપણો ઘડ સંભાળી રાખ્યો છે. અને આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. એઝ એન એડવાઇસર હવે કહેવા માંગીશ કે જે લોકલ આપણી ઇન્વેસ્ટિંગ કોમન સેન્સ છે, લોકલ આપણા ઇન્વેસ્ટર્સ છે, એ લોકો હજી સમજી રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટનો શું મતલબ છે, લોંગ ટર્મ માટે શું એના ફાયદા છે, અને આગળ જઈને આઈ એમ શ્યોર તમે જોશો કે વી વિલ બી એટ અ સ્ટેજ કે વી માઇટ નોટ નીડ પરદેશ. Really? So Keeping our fingers crossed. Yes, કારણ કે જે રીતના આપણે આટલા વખતથી રેઝિલિયન્ટ રહ્યા છે, આઈ થિંક કોવિડ ટાઈમથી આપણે જો જોઈએ તો ઘણા રેઝિલિયન્ટ માર્કેટ રહ્યા છે, ઉપર નીચે આપણે જોયું છે, પણ એટલો બી ડ્રાસ્ટિક ફોલ નથી જોયો. એન્ડ દેટ ઇઝ ઓલ બીકોઝ કે આપણો કોન્સ્ટન્ટ ફ્લો SIPsથી આવી રહ્યો છે. કેટલી બધી હવે ઇન્સ્ટિટ્યુશન્સ આર બાઇંગ ઇન્ટુ ઇક્વિટી. જી, તમારું આજે ઇન્સ્યોરન્સ છે કે તમારું PF છે, એ બધા નેશનલ પેન્શન સિસ્ટમ છે, એ બધા આજે ઇક્વિટીમાં પાર્ટિસિપેશન ફોર ધ લોકલ ઇન્વેસ્ટર્સ આપી રહ્યા છે. જી. તો બી ઇન્ડિયન, બાય ઇન ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ, એ પણ આપણે જોઈ લીધું છે, રાઈટ? ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા. એન્ડ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા જે જોઈ રહ્યા છે, ને એમાં જ આપણે અત્યારના ડોમેસ્ટિક જે આપણો ગ્રોથ જોઈ રહ્યા છે, એના પર જ અત્યારના માર્કેટમાં પણ આપણે જોઈ રહ્યા છે. અને તમારા જેવા બધા જ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આપણે ડોમેસ્ટિક સેન્ટ્રિક અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરો, બિકોઝ દેટ્સ વેર ધ મની વિલ લાય અને રિટર્ન્સ વિલ લાય. પણ બીજી બાજુ જ્યારે આપણે વાત કરીએ ડોમેસ્ટિક માર્કેટની, તો જે પણ એસેટ ક્લાસ છે, ઇક્વિટી, ડેટ, કઈ રીતના આપણે ડેટ ક્લાસને તમે અત્યારના જોઈ રહ્યા છો? કયા ડેટ ક્લાસમાં આપણે જો સેગ્રિગેટ કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ, તો તમે કઈ રીતના સમજાવશો? સો આઈ વુડ કોલ ઇટ various asset classes. My bad. Yeah, asset classes. So let's classify into asset classes. કેમ કે આજે જે નિવેશક છે એ બધા ઇવોલ્વ થઈ ચૂક્યા છે, અને ફક્ત પહેલાં જેમ આપણા બાપ દાદાના જમાનામાં ખાલી FD જોતા હતા કે ગોલ્ડ જોતા હતા કે રિયલ એસ્ટેટ જોતા હતા, હવે ઇક્વિટી હેઝ ઇમર્જ્ડ વેરી સ્ટ્રોંગલી. Although gold has shined and so we'll come to that. shined, આપણે એની વાત કરશું. તો આજે આપણે મુખ્ય જે ચાર આપણે કહીએ રેગ્યુલેટેડ અસેટ ક્લાસીસ છે, ફેવરેટ ઓફ ઓલ, એ બધાની વાત કરીએ, સ્ટાર્ટિંગ વિથ ઇક્વિટી. હવે ઇક્વિટીનું જે એક વલણ છે કે જે એક નેચર છે, એના માટે તો મને ફિલ્મ શોલેનો અમજદ ખાનનો એક ટ્રેડમાર્ક ડાયલોગ છે, એમાં તો બધા ડાયલોગ્સ ટ્રેડમાર્ક હતા, કે ઇક્વિટીમાં જો રોકાણકારે રોકાણ કરવું હોય તો એક ચીજ એને સમજવું જોઈએ કે જો ડર ગયા સમજો વો મર ગયા. એટલે આમાં ડરવાનું બિલકુલ નથી, કેમ કે લોકોને એમાં એક ખોટી ભ્રમણા છે કે ઇક્વિટીમાં
તમે સ્પેક્યુલેશન કરો છો, સટ્ટો કરો છો, આ બધા આઈ થિંક એક ઇલિટરેટ ઇન્વેસ્ટર માઇન્ડના એક ઉપજ છે. કેમ કે ઇક્વિટી તમે સમજવું જોઈએ કે તમે એક બિઝનેસમાં રોકાણ કરો છો, અને જો ઇન્ડિયન બિઝનેસીસ સ્ટ્રોંગ હશે, ઇન્ડિયન ઇકોનોમી સ્ટ્રોંગ હશે, તો એમાં ડરવાનો કોઈ સવાલ જ નથી. તો તમે પ્લાનિંગથી એક રોકાણ કરો તો તમને ડરવાનો કોઈ સવાલ જ નથી. બટ જો ડર ગયા વો મર ગયા. ઇક્વિટીમાં જો તમે ડરી ગયા, તમારું પ્લાનિંગ બરોબર નથી, યુ આર આઉટ. સો દેટ ઇઝ ઇક્વિટી. કે ઉતાર ચઢાવ આવે ને તમે ગભરાઈ ગયા ને નીકળી ગયા કે વોટએવર, ગભરાવાનો કોઈ સ્કોપ જ નથી. યા એક્ઝેક્ટલી. કેમ કે તમે જો પ્લાન નહીં કરો તો તમે ગભરાઈ જશો. સ્વાભાવિક હ્યુમન નેચર છે. સો દેટ્સ ધ ફર્સ્ટ. સેકન્ડ, ડેટ એટલે ફિક્સ્ડ ઇન્કમ, જે જૂનું ને જાણીતું છે. નો રિસ્ક, મોસ્ટ કમ્ફર્ટેબલ ઝોનમાં છે. તમે આરામથી રાતના સૂઈ શકો. તો એના માટે મને યાદ આવે છે એક આઈ થિંક 1978ની બહુ જ એક લાઇટ હાર્ટેડ મૂવી હતી, ખટ્ટા મીઠા. એનું એક બહુ જ સરસ સોંગ છે કે થોડા હૈ થોડે કી જરૂરત હૈ, જિંદગી યહાં ફિર ભી ખૂબસૂરત હૈ. કે જે ડેટ ઇન્વેસ્ટર છે, આઈ થિંક આ ગાયન સાંભળવું જોઈએ કે તમે જ્યારે ડેટમાં ઇન્વેસ્ટ કરો, તમારી જે આશાઓ છે, તમારા જે એક્સપેક્ટેશન્સ છે, એ ઓછા જ હોવા જોઈએ. કેમ કે તમને રિટર્ન્સ પણ ત્યાં ઓછા જ આવશે, કેમ કે ત્યાં રિસ્ક પણ ઓછી છે. સો યુ શુડ કર્ટેલ યોર સેલ્ફ ટુ લેસ રિસ્ક એન્ડ એક્સપેક્ટ લેસ રિટર્ન્સ, અને ડુ ઇટ ફોર યોર શોર્ટ ટર્મ ગોલ્સ. થર્ડ આવે છે, હવે જે બે ફેવરેટ ઇન્ડિયન્સના અસેટ ક્લાસીસ પહેલાં રહેલ ચૂક્યા છે, આપણે એની વાત કરીએ. રિયલ એસ્ટેટ. હવે રિયલ એસ્ટેટમાં હું ઇકોનોમીની વાત નહીં કરું, રિયલ એસ્ટેટની વાત નહીં કરું. આઈ એમ અ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. હું પર્સનલ ફાઇનાન્સની વાત કરીશ કે રિયલ એસ્ટેટનું નામ આવે એટલે ક્લાયન્ટના મનમાં એક જ વસ્તુ આવે, મારું ઘર. કે મારું ઘર મારા નામે હોવું જોઈએ, એના માટે કાંઈ પણ થઈ જાય હું કરવા તૈયાર છું. અને એના માટે આઈ થિંક ફિલ્મ ઘરોંદાનું એક સોંગ છે કે ઘણી કપલ્સને લાગુ થાય છે. એ 1970s લાગુ થતું હતું ને 2020s પણ લાગુ થાય છે કે દો દીવાને શહેર મેં, રાત में ना दोपहर में एक आबोदाना ढूंढते हैं, एक आशियाना ढूंढते हैं. આજે પણ લોકો, લાખો અને કરોડો લોકો એક બસ એ આશિયાના શોધી રહ્યા છે. એના માટે બાકીની એમની જે જિંદગી છે એ કયા મુકામ પર છે એ જોઈ નથી રહ્યા. આઈ એમ ટોકિંગ અબાઉટ ટેકિંગ હ્યુજ લોન્સ વિદાઉટ અન્ડરસ્ટેન્ડિંગ યોર કેશ ફ્લો. એન્ડ દે પુટ એવરીથિંગ એટ સ્ટેક. બધું દાવ પર લગાવી દે છે અને 30 વર્ષ માટે એક EMIના ગુલામ બની જતા હોય છે. અને જૂનું ને જાણીતું આઈ થિંક હમણાં બહુ જ રંગ જમાવ્યો છે જેણે. ધ ફેવરેટ અસેટ ક્લાસ ઓફ એવરીબડી રાઇટ નાઉ, ફ્લેવર ઓફ ધ સિઝન, ગોલ્ડ એન્ડ સિલ્વર. અને આઈ થિંક રિટર્ન્સની આપણે વાત નહીં કરીએ, કેમ કે હમણાં હું વાત કરીશ ને નેક્સ્ટ મોમેન્ટ પર વધી જશે. એવું જ છે હમણાં આ બંને અસેટ ક્લાસમાં. સાચી વાત છે. તો ગોલ્ડ એન્ડ સિલ્વર બંને જે છે અસેટ ક્લાસીસ, એના માટે તો આઈ થિંક મારા ઓલ ટાઈમ ફેવરેટ સિંગર ધ લેટ પંકજ ઉદાસનું જ સોંગ મનમાં આવે કે ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, એક તું ही ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ. બટ વિથ અ કોશનરી નોટ કે આ બધું ટેમ્પરરી હોઈ શકે, કેમ કે એવરી અસેટ ક્લાસના એક સાયકલ્સ આવતા હોય છે. હમણાં જે માહોલ ચાલી રહ્યો છે ગ્લોબલી, વિચ ઇઝ એકચ્યુઅલી સપોર્ટ કરી રહ્યું છે ગોલ્ડ એન્ડ સિલ્વરને, ઇટ ઇઝ ગુડ. બટ ઓવર એક્સપોઝર ગોલ્ડ એન્ડ સિલ્વરમાં રાખવું યોગ્ય નથી. બટ એક્સપોઝર હોવું જરૂરી છે. મેં આપણા મની મેનેજરના શોમાં પહેલાં કીધેલું કે આટલા વર્ષોથી હું 5 થી 10% એલોકેશન ગોલ્ડમાં સજેસ્ટ કરતો હતો. હવે હું લગભગ 15% કહું છું ઓવરઓલ પોર્ટફોલિયોમાં. સિલ્વરની હું વાત નથી કરતો, બિકોઝ દેટ્સ અ વેરી રિસ્કી અસેટ ક્લાસ. સો આ બધા 4 અસેટ ક્લાસની વાત. અત્યારના લેવલથી પણ તમે કહો છો કે હજી બી ખરીદી કરી તમારા એલોકેશન પ્રમાણે. તમે સપોઝ એલોકેશન ન હોય કોઈનું, તો પણ અત્યારના લેવલથી લેવાય કે નહીં? બિકોઝ અત્યારના જે વેલ્યુ છે, પણ તમે કેટલું લો છો પ્રીતિ, એના પર આધાર છે. જો તમને યુ વિલ નોટ પુટ એવરીથિંગ એટ સ્ટેક. ઓફકોર્સ. તો જો તમને આઈ થિંક ફોમોના શિકાર તમે હો તો આઈ થિંક માર્જિનલ લેવામાં પ્રોબ્લેમ નથી. કારણ કે કલ્પેશ, અત્યારના શું થયું કે જે ઇક્વિટી માર્કેટે રિટર્ન્સ ન આપ્યા, સો કોલ્ડ કમ્પેરેટિવલી અર્લિયર છે, એ અત્યારના ગોલ્ડ એને હેજ કરી લીધા, જેની પાસે પોર્ટફોલિયોમાં હશે. ધ ઓનલી રીઝન પ્રીતિ, આઈ એમ નોટ એન એક્સપર્ટ, ડિસ્ક્લેમર ઓન ધીસ, બટ ઓનલી રીઝન હું થોડોક બુલિશ છું આ બંને ગોલ્ડ એન્ડ સિલ્વર પર, કે દુનિયામાં અનસર્ટનિટી ઘટી નથી રહી. અને આ જ કારણ છે કે મેં પહેલાં પણ કીધેલું કે હું પોતાની પણ આપણે બુદ્ધિ ન ચલાવીએ એઝ અ લેમેન.
આપણે ખાલી એટલું જોઈએ કે સેન્ટ્રલ બેન્ક્સ શું કામ આટલી ખરીદી કરી રહી છે. આઈ થિંક થોડુંક તો આપણે એમાંથી સમજવું જરૂરી છે કે એ લોકો પર વધારે પ્રભાવ છે, એ લોકો પર વધારે રિસ્પોન્સિબિલિટી છે, એ લોકો આટલું લઈ રહ્યા છે, તો આપણા પોર્ટફોલિયોમાં કંઈક એક અલગ હેજ હોવું જરૂરી છે. યેટ ઇક્વિટી રિમેન્સ ધ ફેવરેટ અસેટ ક્લાસ ફોર ધ લોંગ ટર્મ. પણ ઇન્વેસ્ટરનું બિહેવિયર અત્યારના આપણે જોઈએ, બિકોઝ ઇન્વેસ્ટર વોન્ટ્સ મેક્સિમમ રિટર્ન, અને ઇન્વેસ્ટર કોઈ પણ મારા તમારા જેવા બધાને આપણે એક મેક્સિમમ રિટર્નની અપેક્ષા સાથે આપણે કોઈ પણ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? હવે અત્યારના આપણે જે જોઈએ છે કે બિકોઝ વી હેવ ટેસ્ટેડ ગુડ બ્લડ, આપણે એની સાથે જ કમ્પેર કરીએ છીએ, રાઈટ? કઈ રીતના માર્કેટ એવી રીતના, અને જે વોલેટાઇલ સિચ્યુએશન છે માર્કેટની, એટલા રિટર્ન્સ આપી નથી શક્યું, પણ જો અત્યારના આપણે એક સ્ટ્રેટેજી વાપરવી હોય અને જે વોલેટાલિટીથી બચવું હોય પણ સારા રિટર્ન્સ જોઈતા હોય, કઈ રીતના આપણે અપ્રોચ રાખી શકીએ? સો ઇન્વેસ્ટર બિહેવિયર છે ને પ્રીતિ, ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ. આઈ થિંક ફાઇનાન્શિયલ બિહેવિયર એ તો એક અલગ જ આખો એક ચેપ્ટર છે જેની ફાઇનાન્સની વાત કરીએ, કેમ કે એમાં રિટર્ન્સ તો આવે કે ના આવે, બટ બિહેવિયર ફ્લક્ચ્યુએટ થતું હોય છે વધારે. તો બિહેવિયર ઇઝ મોર વોલેટાઇલ દેન ધ રિટર્ન્સ, અને એમાં એક કોરિલેશન પણ હોય છે. અને એમાં આઈ થિંક તમે જુઓ કે ધ વે પીપલ ઇવેલ્યુએટ કરે છે પોતાના ફાઇનાન્શિયલ ડિસિઝન્સ કે નિર્ણય બધા લેતા હોય છે, ઘણીવાર તો બહુ જ વિચિત્ર હોય છે કે લોકો, જે મેં હમણાં આપણે પહેલા સેગમેન્ટમાં વાત કરી કે 30 વર્ષની લોન લઈ લેશે 8.5% કે સમથિંગ ફોર અ હાઉસ, ઓકે, એ કેટલું વધારે ભરશે 30 વર્ષ સુધી, એનો હિસાબ કરે કે ન કરે એક અલગ વસ્તુ છે. પણ જો ઇક્વિટીમાં હશે ને જો 10%ની પણ વોલેટિલિટી આવી ટેમ્પરરી પીરિયડ માટે, ખલબલી જશે અને માર્કેટથી દૂર નીકળી જશે, માર્કેટને ગાળો આપશે. આ ઇન્વેસ્ટર બિહેવિયર છે. અને જ્યારે માર્કેટ પાછી ટોપમાં હશે ત્યારે પાછા આવશે. એના માટે અને પછી ફસાઈ જશે બિકોઝ તમે એટ ધ હાઈએસ્ટ લેવલ આવો છો, રાઈટ? અને એનું એક જ કારણ છે કે એ લોકોમાં શિસ્તતા નથી, એ લોકોમાં ડિસિપ્લિન નથી આ ચીજમાં રહેવા માટે. જો ડર ગયા વો મર ગયા. અને ડિસિપ્લિન તમે એક જ ચીજથી કરી શકો છો, જે એક બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ છે તમારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એસઆઈપી જૂનું ને જાણીતું છે, બટ એ પ્રમાણે તમે એસઆઈપીને એક રકમ નક્કી કરો, તમારું કેશ ફ્લો નક્કી કરો, તમારા નીડ્સ, વોન્ટ્સ, લાઇફસ્ટાઇલ બધું સાઈડ પર કરો, એના પછી ઇન્વેસ્ટ કરો. તો એસઆઈપી જો તમે ઇન્વેસ્ટ કરશો, યુ વિલ ક્રિએટ વેલ્થ. ટાઈમ લાગશે, અને આઈ થિંક જો એ ધીરે ધીરે થશે તો આઈ થિંક એક સોંગ છે 90s ના એવરગ્રીન મ્યુઝિકલ એરામાં, ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુઝર જાના હૈ. હવે આમાં ફક્ત તમે પ્યાર વર્ડને રિપ્લેસ કરો એસઆઈપી. ધીરે ધીરે એસઆઈપી કો બઢાના હૈ, હદ સે ગુઝર જાના. So that's what I can say. હા, એબ્સોલ્યુટલી, બિકોઝ માર્કેટ અનસર્ટન હોય, પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતા હોય ને તમારી જો ડિસિપ્લિન જો રાખવી હોય તો એસઆઈપીથી બેટર કંઈ છે જ નહીં. છે જ નહીં. અને પછી યુ ડોન્ટ હેવ ટુ ઇવન વરી, Worry about કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે, દે વિલ ટેક કેર બિકોઝ એ પ્રોફેશનલ્સ છે, અને એ Absolutely. લોકો ધ્યાન રાખશે. તો અને જે રીતના કેપિટલ અપ્રિસિએશન થશે એમાં તમારું, ઇટ વિલ લાઈક અનઇમેજિનેબલ. તમે અહીંયા જો શિસ્તતાથી તમે જો રોકાણ નહીં, અને કરશો તો- તમારી ડે ટુ ડે લાઈફમાં પણ ફરક નથી પડવાનો, કેમ કે તમે Yes. એટલી જ રકમ સાઈડ પર મૂકી રહ્યા છો. જી, અને એવરી મંથ તમે થોડું મૂકી રહ્યા બાય લઈ રહ્યા છો, એટલે ધીરે ધીરે પણ પછી એનો જે ફ્રૂટ્સ આવશે, બમ્પર આવશે એટ ધ એન્ડ ઓફ ધ ટેન્યોર. પણ કલ્પેશભાઈ, આપણે આજે ફિલ્મ્સ ડિસ્કસ કરી, પર્સનલ ફાઇનાન્સ ડિસ્કસ કર્યું, તમારી એક બુક હતી યોર્સ ફાઇનાન્શિયલી, એમાં પણ ઘણું બધું ફિલ્મ્સ રિલેટેડ તમે સમજાવ્યું હતું, ને જે તમે રીલોન્ચ કરી છે. આપણે ત્યારે પણ કવર કરી હતી જ્યારે કર્યું હતું, પણ હવે એક નવા અવતારમાં છે. શું કઈ રીતના તમે આ આઈડિયા આવ્યો કે તમે આવી રીતે બુક લખશો જેથી પીપલ કેન કનેક્ટ ટુ ઇટ? સો જેમ મેં કીધું પ્રીતિ કે નો બેટર વે કે વાર્તા કહીને તમે ફાઇનાન્સ સમજાવો, કેમ કે બધાને એમાં ઇન્ટરેસ્ટ આવે. અને ઇન્ડિયન્સ માટે ખાસ કરીને ઇઝી ચીજ સમજાવવી હોય તો એ લોકોને કાં ક્રિકેટથી સમજાવો અથવા મૂવીઝથી સમજાવો, બધું સમજી જશે. યસ, મોસ્ટ ફેવરેટ છે આ મોસ્ટ બંને ફેવરેટ વસ્તુ. છે ટોપિક્સ, જી. તો એ લોકોને એ રીતે સમજાવવાનું. તો મેં એકચ્યુઅલી 2017માં બુક લખેલી, પછી હમણાં રીલોન્ચ કરી છે, સેમ બુક છે, બટ Yours એના જે Financially. યોર્સ ફાઇનાન્શિયલી, અને એના જે મુખ્ય ફાઉન્ડેશન છે કે પાયા છે, એ હું બહુ જ હજી પણ બધાને કહું છું કે દેટ ઇઝ ટાઈમલેસ. અને નથિંગ બટ ફાઇનાન્શિયલ કમ્પેટેબિલિટી
હોવી જોઈએ બિટવીન કપલ્સ. જી કે તમે આજે એક પરિવારમાં છો, તમે તમારા વાઈફ છે, તો કેવી રીતે તમે એક યુનિટ બનીને તમારા ફાઇનાન્સના ડિસિઝન્સ લઈ શકો. અને જો એ ડિસિઝન્સ તમે એકત્ર રીતે લો તો કોઈ પણ સિચ્યુએશન આવે, ગુડ, બેડ, અગલી, પર્સનલ, પ્રોફેશનલ, ફાઇનાન્શિયલ, આઈ થિંક તમે અંતમાં સક્સેસફુલ હશો. અને આમાં મેં 2 કપલ્સની સ્ટોરી કીધી છે અને 2 દાયકાઓમાં કીધી છે. 1990 અને 2010માં જે પણ બધી ફાઇનાન્શિયલ ઘટનાઓ ઘટી હતી એ આ 2 કપલ્સ કેવી રીતે અલગ અલગ રીતે એન્કાઉન્ટર કરે છે. એ લોકોના રિએક્શન્સ અલગ હોય છે, ઘટનાઓ સેમ છે, અને અંતમાં શું પરિણામ આવે છે એનો તો એક ફિક્શન છે. અને મારું પૂરેપૂરું એક એમાં એફર્ટ છે કે લોકો કેવી રીતે સમજે. અને 100% એમાં બોલિવૂડનો તડકો છે, એમાં ગાયનો છે, જી એમાં બોલિવૂડના ટાઇટલ્સ છે ચેપ્ટર્સમાં. સો લોકોને કેવી રીતે સરળતાથી જે ભાષામાં એ લોકો સમજે, જેમાં મજા આવે વાંચવાની, કેમ કે ફાઇનાન્સ ઓન ઇટ્સ ઓન ઇટ્સ ક્વાઇટ બોરિંગ, જેમ મેં કીધું. તો આને કેવી રીતે રસપ્રદ બનાવી એ મારું એફર્ટ હતું યોર્સ ફાઇનાન્શિયલીમાં. અને હવે રીલોન્ચ થઈ છે, સો હોપ કે પાછા લોકોને એમાં ઇન્ટરેસ્ટ આવશે. જી અને લાઈક જેમ તમે કહ્યું ઇટ્સ અ બોરિંગ સબ્જેક્ટ અને આઈ હેવ રેડ ધીસ બુક અને તમને એમ નહીં લાગે કે અચ્છા ફાઇનાન્શિયલ પ્લાનિંગ આમ કરવાનું હોય. ઇટ્સ અ સ્ટોરી ઇવોલ્વિંગ અને એમાં લાઈફના આપણે તમે દાખલા આપીને આપણે અહીંયા કામકાજ લખ્યું છે. અને ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ બુક કે તમે સમજી જ જાઓ કે અચ્છા ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઓકે તો આવી રીતે કરવાનું હોય. લાઈફ એક્ઝામ્પલ છે એટલે ઇટ્સ અ બ્યુટિફુલી એક્સપ્લેન બુક. અને ઓફકોર્સ બોલિવૂડનો તડકો તો છે જ એટલે. એન્ડ ઇટ ઇઝ ફ્રોમ ધ એજ ગ્રુપ આઈ વુડ સે ફ્રોમ 9 to 90. યસ એની એજ કેન રીડ. Any age can read it. અને એમ કહું છું ને એક વાર્તા છે એટલે વાર્તા જ્યારે હોય ત્યારે બધાને વાંચવાની મજા જ આવે. અને ઇટ્સ ઓલવેઝ બધા લોકો એમ કહેતા હોય છે કે ઓકે મને લેટ થઈ ગયું છે, હવે હું કેવી રીતના કરીશ, કે કેવી રીતના આગળ વધીશ, કે હવે તો મારાથી થશે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થશે કે નહીં. પણ આપણે ઓલવેઝ કહેતા હોય છે જાગ્યા ત્યારથી સવાર. Absolutely. તમારે આજથી કરવું હોય તો તમે આજથી શરૂ કરી દો. કોઈ એમાં એજ બાર નથી હોતો, લેટ નથી હોતું. કારણ કે આપણે ઓલવેઝ કહેતા હોય છે પિક્ચર તો અભી બાકી હૈ દોસ્ત, રાઈટ. પણ ઓન દેટ નોટ કલ્પેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને બ્યુટિફુલી આ કોન્સેપ્ટને સમજાવવા બદલ જે આપણે વારંવાર આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ અને ફોર ધીસ બુક ઓલ્સો. એ સાથે જ મને આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.